નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો બજેટના દિવસે મોંઘવારીનો મોટો આંચકો આવ્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો છે। બજેટની રજૂઆત પહેલાં તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જોકે આ વધારા બાદ કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં 1769.50 રૂપિયા, કોલકાતામાં 1887 રૂપિયા, મુંબઈમાં 1723.50 રૂપિયા અને ચેન્નઈમાં 1937 રૂપિયામાં મળશે। જોકે 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા મહિનાની શરૂઆત થતાં જ આજથી કેટલાક ફેરફારો અમલમાં આવી રહ્યા છે। આઈએમપીએસ દ્વારા બેનિફિશિયરી ઉમેર્યા વગર નાણાં ટ્રાન્સફર કરી શકાશે, જ્યારે એનપીએસ હેઠળ સબસ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી અથવા તો બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકાશે। સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાનો છેલ્લો હપ્તો 12 ફેબ્રુઆરીના રોજ ખુલશે અને 16 તારીખે બંધ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ફાસ્ટેગ કેવાયસીની સમયમર્યાદા વધારી છે। ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવા માટે તમને વધુ 1 મહિનાનો સમય મળશે। તમને જણાવી દઈએ કે કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી। હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી કરાવી શકો છો। ફાસ્ટેગનું ઓનલાઈન કેવાયસી કરાવવા તેની ઓફિશિયલ વેબસાઇટ fastag.ihmcl.com પર લોગિન કરીને માય પ્રોફાઇલ પર જઈને કેવાયસી અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। જોકે આ સિવાય ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે। સવારે 11 વાગ્યે તેઓ બજેટ રજૂ કરશે। આ વચગાળાના બજેટમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને ધ્યાનમાં રાખીને ઘણી કલ્યાણકારી યોજનાની જાહેરાતો પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। જોકે આ બજેટ એપ્રિલ, મે અને જૂન મહિના માટે જ રજૂ કરવામાં આવી રહ્યું છે। તે પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર વધારવામાં આવ્યો છે। સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 8%થી વધીને 8.2% થયો। સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 8%થી વધીને 8.2% કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે જાન્યુઆરી માર્ચ 2024 ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 8%થી વધારીને 8.2% વધારો કર્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટીએમ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પેમેન્ટ બેંક પર આરબીઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પેટીએમ હવે 29 ફેબ્રુઆરીથી બેન્કિંગ સર્વિસ નહીં આપી શકે, તેમજ નવા ગ્રાહકોને પણ નહીં જોડી શકે। ગ્રાહકો 29 ફેબ્રુઆરી બાદ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં। 29 ફેબ્રુઆરી પછી પેટીએમ ગ્રાહકો ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ અને નેશનલ મોબિલિટી કાર્ડમાં પણ પૈસા જમા કરાવી શકશે નહીં। જોકે તેમના ખાતામાં વ્યાજ, કેશબેક અને રિફંડ પણ આવી શકે છે। ઓડિટ રિપોર્ટમાં નિયમોનું ઉલ્લંઘન થતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 35A હેઠળ કાર્યવાહી થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ફોન હવે સસ્તા થઈ જશે। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે, જે પહેલાં સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગને મોટી ભેટ આપી છે। સરકારે મોબાઈલ પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે। મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી 15%થી ઘટાડીને 10% કરવામાં આવી છે। સામાન્ય લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે આ આયાત ડ્યુટી બાદ દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે। નિષ્ણાંતોના મતે આ કારણસર બજેટ પછી મોબાઈલ ફોનની કિંમત ઘટી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જ્યારે ખેડૂતોની ચિંતા વધી છે। યાત્રાધામ દ્વારકામાં ગઈ સાંજે વરસાદ પડ્યો છે। જોકે સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે બનાસકાંઠાના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। આ વાતાવરણે ચિંતા વધારી છે। આમ રાજ્યમાં અમુક વિસ્તારમાં ગરમીનો અનુભવ થયો છે, તો બીજી તરફ વાતાવરણ પલટાતા વરસાદ પણ પડ્યો છે। જોકે ઠંડી ધીમી ગતિએ ગાયબ થતી જણાઈ રહી છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજના ભાડામાં મોટો વધારો ઝીકવામાં આવ્યો છે. બનાસકાંઠામાં બટાકા પકવતા ખેડૂતોને ઝટકો આપવામાં આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજના ભાડામાં મોટો વધારો ઝીકવામાં આવ્યો છે. હવે ખેડૂતોએ કટ્ટા દીઠ 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ભાડા વધતા ખેડૂતો પર 31.50 કરોડનું ભારણ વધશે. લેબર અને લાઇટ બિલ વધતા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે 200 કોલ્ડ સ્ટોરેજમાં 3.15 કરોડ કટ્ટાની કેપેસિટી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુવકનો વરઘોડો નીકળતા બબાલ થઈ હતી. હવે ગુજરાતમાં જાતિવાદનું ઝેર ક્યારે ખતમ થશે? રાજ્યમાં ફરી એકવાર શરમજનક ઘટના બની છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીના ધનપુરા ગામે વરઘોડા મુદ્દે માથાકૂટ થઈ હતી. ધનપુરા ગામમાં 28 જાન્યુઆરીએ દલિત સમાજના લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢતા ગામના જ 10 જેટલા શખ્સોએ હથિયાર સાથે આવીને મારામારી કરીને અપશબ્દો કહ્યા હતા. જોકે પોલીસે દરમિયાનગીરી કરતા આખરે ગામમાં શાંતિ સાથે વરઘોડો નીકળ્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં આ જાતિવાદનું ઝેર ક્યારે ખતમ થશે તે પ્રશ્ન સતત થઈ રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસ વિભાગમાં નોકરી વાંચુકો માટે સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં વિવિધ પદની 12,000 જગ્યાઓ પર ભરતી થશે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામું કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ 30મી ઓક્ટોબરે ભરતીને આ મંજૂરી આપી છે. સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને આ નિર્ણય સોંપ્યો છે. ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. બિન હથિયારી પોલીસને 6,600 જગ્યા માટે ભરતી થશે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 500 જગ્યા પર ભરતી થશે અને જેલ સિપાહી પુરુષની 687 જગ્યા, જેલ સિપાહી મહિલાની 57 જગ્યા અને બિન હથિયારી PSIની 273 જેટલી જગ્યાઓ પર શરૂ વર્ષે ભરતી થશે તેવી માહિતીઓ મળી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો RMCનું બજેટ જાહેર, અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25નું બજેટ જાહેર થયું છે. બજેટમાં કુલ 2817.80 કરોડ ફાળવવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે આ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500થી વધારીને 1600 રૂપિયા કરવા સૂચન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારો થયો છે. ઝાલાવાડમાં રોકડિયા પાક જીરું અને વરિયાળીનું વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે 2,05,151 હેક્ટરની સામે આ વર્ષે 2,51,496 હેક્ટર વાવેતર થયું છે. જોકે આ વર્ષે 46,345 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે. ઘઉં અને ચણાના પાકમાં દર વર્ષ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. વરિયાળીનું વાવેતર ગત વર્ષ કરતાં 69,719 હેક્ટર વધ્યું છે. ઝાલાવાડમાંથી નીકળતી કેનાલોમાં પાણીની ઉપલબ્ધતા સારી હોવાથી આ વાવેતર વધ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસની સ્થિતિ હાલ ખરાબ જોવા મળી રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે જો ગુજરાત ભાજપ અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે રાજ્યસભા ચૂંટણીમાં 1 બેઠક જીતવા જેટલા પણ મત નથી. તેમની માત્ર 1 સાંસદ બચશે. સંભાવના છે કે ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થાય. ગુજરાતમાં કોંગ્રેસ પાસે એક શક્તિસિંહ ગોહિલ જ રાજ્યસભાના સાંસદ રહેશે. જોકે તેઓ વર્ષ 2026માં નિવૃત્ત થઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2024નું GPSCનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સરકારી નોકરી વાંચવા માટે આ મોટા સમાચાર છે. કુલ 1625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અલગ અલગ 82 કેડરમાં ભરતી કરવામાં આવશે. વર્ગ 1 અને 2માં 167 જગ્યાઓ પર ભરતી કરાશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતોએ આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવે છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું છે કે 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે. સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 7.5 લાખ કરોડ માફ કર્યા. પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ
40,000 કરોડની કમાણી કરી છે. કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો H1B વિઝા ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં રહેવા જરૂરી H1B ને લઈને સમાચાર છે કે H1B વિઝા રિન્યુઅલ પ્રોસેસ સરળ થવાની છે. ભારતીયો હવે અમેરિકા છોડ્યા વગર જ તેમના વિઝા રિન્યુઅલ કરવા માટે અરજી કરી શકે છે. આ માટે સ્પેશિયલ રિન્યુઅલ ડ્રાઈવ 5 અઠવાડિયા માટે ટ્રાયલના આધારે શરૂ થઈ છે, જેમાં પહેલાં 20,000 અરજી કરી થઈ શકશે. 5 ફેબ્રુઆરી પછીથી આ અરજીઓ લેવામાં આવશે. આમ રિન્યુઅલ પ્રોસેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.